બે પાકા મિત્રો પગાભાઈ, એમાં એક માણસને એ કોઈ કારણોસર ફાંસીની સજા મળી. જે તારીખે જે દિવસે ફાંસી હતી તે દિવસે એનો મિત્ર એને છેલ્લી વાર મળવા ગયો. અધિકારીઓ એ માણાને ફાંસીના માચડા પાસે લાવ્યા અને કાયદાના રૂલ પ્રમાણે એને પૂછે છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે? એ છેલ્લી ઈચ્છા એ માણા પૂછે ત્યારે આંખમાં શ્રાવણ ને ભાદરવો મળ્યા જવા. એનો મિત્ર સામે ઉભો છે, એ જોવે છે. અધિકારીઓને હાથ જોડીને માણા એટલું કહે કે તમે જો મને છેલ્લી ઈચ્છાનું પૂછતા હોવ તો મારી છેલ્લી ઈચ્છા એક ઈ છે, હું નાનો હતો, મારો બાપ મોટે ગામત્રે વયો ગયો, મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો. ગુનો મેં કર્યો કે નહીં હું મારો ભગવાન જાણીએ, પણ તમારા કાયદાએ મને જો આ સજા આપી હોય મને મંજૂર છે. પણ મારા ગયા પછી મારી જનેતાનો જગતમાં કોઈ નથી. આપ જો મારી છેલ્લી ઈચ્છા પૂછતા હોવ તો એટલું કહું કે મને 2-5 દિવસની જો રજા આપો તો 5 દિવસ મારી જનેતાની વ્યવસ્થા કરતો આવું કાંઈ. અધિકારીઓએ ના પાડી. આપણે મિત્રતાની વાત હાલે છે. અધિકારીઓએ ના પાડી, ભાઈ એવી રીતે તને જવા મળે નહીં, પણ તારી કરુણતા ઉપર અમે અમારા પંડ ઉપર એક સાહસ કરી શકીએ. તારા આંસુ અને તારી બોલી અમને નિર્દોષતાનો પુરાવો આપે છે, પણ એ અમારા હાથની વાત નથી. અમે તો અધિકારીઓ છીએ, તને એ રીતે જવા ન દઈએ. પણ જો કોઈક એવો જામીન મળી જાય કે તું આવ્યો ત્યાં સુધી અહીંયા રહે અને તું ન આવ્યો તો તારે બદલે ફાંસીને માચડે ચડી જાય, એવો કોઈ જો જામીન મળે. આમો મિત્ર ઉભેલો ધીરે ધીરે ડગલા ભરતો ભરતો મારા અધિકારીઓ પાસે આવ્યો અને અધિકારીઓને મળીને એટલું કહે છે કે એક વાર મારા મિત્રને મળી લઉં કે મળી લે. છેલ્લે 2 મિત્રો ભેટીને મળ્યા. ઓલા મિત્ર એને માથા ઉપર હાથ મૂકીને એટલું કીધું, હું જીવું છું અને મારા જીવતા તારી જનેતાની તારી ચિંતા ન કરવાની હોય. તારી માઈ આજથી મારી માં, એની ચિંતા કરતો નહીં. અને છતાંય જો તને ભરોસો ન આવતો હોય તો લાઈવ સ્ટેમ્પનો કાગળ સહી કરી દઉં. તું પાછો ન આવ્યો ત્યાં સુધી હું જેલમાં રહીશ અને તું નહીં પાછો આવ્યો તો તારે બદલે ફાંસીને માથડે હું ચડી જાય. તારો મિત્ર અને કહેવાય છે કે સ્ટેમ્પનો કાગળ આવ્યો સાહેબ, આ કાયદામાં હોય નહીં, પણ એક મિત્રતાને લડાવવા માટે સ્ટેમ્પનો કાગળ આવ્યો. આ માણસ જામીન થયો, આને છોડવામાં આવ્યો. 10 દિવસની મુદત લીધી છે. મિત્ર જામીન ઉપર એમ કહેવાય જાય છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને જ્યાં 10મો દાડો પૂરો થયો, જેને જેલમાં નાખ્યો તો એ મિત્ર પાસે અધિકારીઓ આવીને ઉભા રહ્યા. હાલ ભાઈ, કેમ કે તારો મિત્ર નથી આવ્યો, હવે ફાંસીને માચડે તારે ચડવું પડશે. હાલો બાપા, હાલો કઈ નહીં. મારાને એમ કહેવાય કે હાથમાં બેડીઓ નખાણી. 2 અધિકારીઓને પકડીને જ્યાં ફાંસીના માચડા પાસે લાવ્યા, ત્યાં 2 આંખમાં આહુડાની ધાર છે. ત્યારે અધિકારીઓને કહે છે કે પેલા જામીન થયો, હવે શું રોવા બેઠો છો? મિત્રો જવાબ આપ્યો કે સાહેબ હું રોઉં છું, જગત રોવે છે, એમાં બહુ ફેર છે. એક બધાય રોવે, આજ હું રોઉં છું એમાં બહુ ફેર છે. કેમ કે સાહેબ મારી એક આંખમાં હરખના આહુડા છે, બીજી આંખમાં દુઃખના આહુ છે. હરખના દુઃખના કઈ રીતે? સાહેબ હરખના આહુ છે ઠેકી ઠેકી બારા નીકળી જાય છે, દુઃખના આહુ છે એની સીધી લીટી થતી છે. હરખના આહુ છે ને સાહેબ એ ટાઢા છે, દુઃખના આહુ ગરમ છે, ઉના છે. કે પણ હરખના ને દુઃખના કઈ રીતે રાહુ આવ્યા? સાહેબ હરખ ઈ વાતનો છે, આજ મિત્રને બદલે મારે ફાંસીએ ચડવાનું છે. એ વાતનો મને હરખ. કે તો દુઃખ કઈ વાતનું? કે દુઃખ ઈ વાતનું છે કે આ ધરતીના ચોકમાં મારો મિત્ર જીવતો નહીં હોય, નહીતર અહીંયા આવ્યા વગર રહે નહીં, એનો મને ભરોસો.
અને કહેવાય છે કે ભરોસા ઉપર એ વખતના અધિકારીઓ એમ કહેવાય કે માણસને નિર્દોષ છોડી દીધો છે. ભરોસો જેનો હશે, જેને વિશ્વાસ હશે, આ ભક્તિ બધાએ કરી, બધાને ભગવાન નથી મળ્યો ભાઈ. ભગવાન બધાને મળ્યો ભાઈ આવ્યા ઘણા હિમાલયમાં પાછા ભાઈ આવ્યા, હજારો વર્ષ તપ કર્યું, નો મેળ આવ્યું. હાલો કે લેંઘા પહેર લે, કોથળીઓ વેચ્યું, બાકી આ ધંધા નો કરાય. ભાઈ આવ્યા પાછા. ભરોસો તૂટ્યા પછી કઈ નહીં કરી શકે. એટલે ખાસ 2-3 વાર ચિઠ્ઠી આવી છે, એટલે એક પંક્તિ લઈ લઉં કે ભરોસો કોને કહેવાય છે. હરિની હાથડીએ મારે રોજનું હરિની હાથડીએ મારે
રોજનું હરની હાથણીએ મારે હવે એમ કે જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. કવિ એમ કે ભગવાનનું ભજન સંતોય કે આપણે ગમે ટાઈમે મોજ આવે ત્યારે ભજન એનું નામ સ્મરણ કરી લ્યો એટલે અને વાતે સાચી ભાઈ આપણે ગામડામાં કોને શ્લોક આવડે પૂરું કૃષ્ણ બોલતા નહોતું આવડતું આપણે કૃષ્ણા કહેતા પણ એ સમજી જ જાતો શુદ્ધ શ્લોક બોલો તો જ ઉપલી આવતો એવું આ નરસિંહ મહેતાનો શ્લોક ક્યાં આવડતો એના બાપનો હરાદ કરવા આવ્યો બોલો અને આપણી વખતે એમ્બ્યુલન્સ ન આવે એટલે કઈ નાની માના ખેલ કહેવાય. આ ભાઈ